નમસ્કાર. સૌથી પહેલાં દરેક પ્રેસ મિત્રોને કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે. અને તમે જુઓ કે ગઈકાલે ત્રિવેણી સંગમ હતો, ચૈત્ર સુદ નવરાત્રિ બી શરૂ થઈ ગઈ છે, સાથે સાથે ચેટીચંદ હતો, ગુડી પડવા હતા. તો આજે આપણા ત્યાં આગળ અખિલ વૈષ્ણવ કિન્નર સમાજના પ્રમુખ છે અને જે જગતગુરુ સ્વામી હેમાંગિનીબેન સખી, જે સમગ્ર તમે જુઓ કે પ્રયાગરાજ દરમિયાન પણ જે રીતના એમને જે સેવાઓ ત્યાં આગળ કરી છે, એ જ રીતના અહીંથી આપણા વડોદરા શહેરના બધા યજમાનો અને ખાસ કરીને અમારા મહારાજશ્રી એવા અને સાથે સાથે તુષારભાઈ અને અહીંના જે લોકો, અમારું એક ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ છે, ગઈકાલે પણ એક ખૂબ મોટો યજ્ઞ કર્યો, એમાં પણ આવ્યા હતા. આજે અમારા ઘરે શ્રીરંગના ત્યાં દીકરો પણ થયો છે અને એનું નામ પણ અમે પવિત્ર છે. આ પવિત્ર યાત્રા સાથે સાથે એ પણ આજે ઘરે અહીંયા પધરામણી માટે આવ્યા છે. તો સાથે સાથે આપ સૌ લોકોને પણ મળવાનું પણ થાય. વડોદરા શહેરની અંદર પણ જે ધર્મ અને સંસ્કારો જે છે અને એના માટે એમને પણ એટલું ખૂબ અભિમાન છે. તો આજે એમને એવું કીધું કે પ્રેસના લોકોને પણ અહીંયા આપણે સાથે તમને બોલાવીને વડોદરા શહેરની અંદર પણ જે ધાર્મિક લોકો છે એમની પાસે પણ અહીંથી એક મેસેજ જાય, એટલે આજે આપ સૌને પણ બોલાવે છે. તો ખરેખર આપ સૌ લોકોને વંદન કરું છું અને સાથે સાથે જગતગુરુ સ્વામી હેમાંગિનીબેનને હું નતમસ્તક વંદન કરું. આજની વડોદરા શહેરની આ પાવન ભૂમિ પર એમના જે પગલાં પડ્યા છે, સાથે સાથે અમારા પવિત્રને પણ એમને જે આશીર્વાદ આપ્યા છે, સમગ્ર અમારા આખા વડોદરા શહેરની સંસ્કારી નગરીને પણ એમને જે આશીર્વાદ મળ્યા છે, એ બદલ હું અમને નતમસ્તક વંદન કરું છું.